મિત્રો, ગયા અઠવાડિયે જ મારો જન્મદિવસ ગયો. જન્મદિવસ નિમિત્તે અત્યાર સુધી અઢળક શુભેચ્છાઓ અને આશીર્વાદ પામી છું. આ વખતે કંઈક એક અલગ જ શુભેચ્છા મને મળી અને ખૂબ ખુશી થઈ, જે મને મોકલી છે રાજકોટથી જલજ પિયુષે. હું જરૂર આપની સાથે શેર કરવા ઈચ્છીશ. એક કાવ્ય શૈલીમાં એમણે લખીને મોકલ્યું છે, સરનેમને સાર્થક કરતી જીવનશૈલી. પન્ના રાજા એટલે રાજાની સરનેમને લઈને એમણે વાત કરી છે. સરનેમને સાર્થક કરતી જીવનશૈલી, કલા એમની સખી સહેલી. આપ સૌ કોઈ મને જાણો છો, ખ્યાલ છે કે મને વિવિધ કલાઓનો શોખ છે, તો એમની પણ એને વાત કહી છે. સરનેમને સાર્થક કરતી જીવનશૈલી, કલા એમની સખી સહેલી. કાર્વિંગ હોય કે કુકિંગ, કલમ હોય કે કટર, કેમેરા હોય કે સિતાર, બધી એ કલા હસ્તગત. દોસ્તો, ફ્રૂટ વેજીટેબલ કાર્વિંગ, લખવું, કાપવું, ફોટોગ્રાફી, સંગીત અને બીજી અનેક કલાઓ જેનો મને શોખ છે, એમની વાત એમણે આમાં વણી છે. કાર્વિંગ હોય કે કુકિંગ, કલમ હોય કે કટર, કેમેરો હોય કે સિતાર, બધી એ કલા હસ્તગત. જુદી એની શાખ અને જુદા એના શોખ ને જુદું જ એમનું થિંકિંગ. કલા એનું જીવન ને એ જ એમની જીવન કલા. એમની રગોમાં રક્ત નહીં પણ કલા વહે છે. પ્રેમે ફળોના ફૂલ ભોજનમાં ધરે, તોય રાજાજી રાણીથી ડરે, ક્યોંકિ રાણીજી કાયમ હાથમાં છરી લઈને ફરે. કાર્વિંગ માટે હા ભાઈ, ધાક ધમકી માટે નહીં. ખૂબ જ સરસ એમણે વ્યંગ સાથે આ પંક્તિઓ લખી છે. એમની રગોમાં રક્ત નહીં પણ કલા વહે, પ્રેમે ફળોના ફૂલ ભોજનમાં ધરે, ને તોય રાજાજી રાણીથી ડરે, ક્યોંકિ રાણીજી કાયમ હાથમાં છરી લઈને ફરે. કાર્વિંગ માટે, ધાક ધમકી માટે નહીં. ફરીથી કહું છું, મહિલાઓનો યક્ષ પ્રશ્ન, શાક શું કરવું? પણ આમને પ્રશ્ન, શાકનું શું કરવું એટલે કે કાર્વિંગ બાબતે. આમ તો મહિલાઓ ખોતરણી એટલે કે પંચાતમાં હોય પાવરતા, પરંતુ આ મહિલા કોતરણી એટલે કે કાર્વિંગમાં પાવરતા. આપણે તો કાગવાસ આપવાય કાગજીને ગોતવામાં થાતી ઘાણી, ને આમને ઘેર રોજ કાગજી ગ્રહણ કરતા ભોજનને પાણી. જી હા દોસ્તો, એ બાબતમાં હું ખૂબ ભાગ્યશાળી છું કે મારા આંગણે રોજ અનેક જાતના પક્ષીઓ આવે છે. એમના ફોટા હું પાડતી હોઉં છું અને એ વાતની આ ભાઈએ ખાસ નોંધ લીધી છે અને એટલે જ કહે છે કે આપણે તો કાગવાસ આપવાય કાગજીને ગોતવામાં થાતી ઘાણી, અને આમને ઘેર તો રોજ કાગજી ગ્રહણ કરતા ભોજનને પાણી. 51મી વખત રક્તદાન કરી, રોટરી ક્લબ તરફથી હમણાં મળી સન્માન રૂપી લોટરી. દોસ્તો, મારા જીવનનું એક મિશન છે કે જીવનનું છેલ્લા શ્વાસ સુધી મારું એક ટીપું રક્તનું જે ઈશ્વર દત્ત છે કોઈના કામે લાગે. અને હમણાં જ મેં થોડા દિવસ પહેલાં જ 51મી વખત રક્તદાન કર્યું અને એ પોસ્ટ જોઈને એમણે આ પંક્તિ લખી છે, 51મી વખત રક્તદાન કરી, રોટરી ક્લબ તરફથી હમણાં મળી સન્માન રૂપી લોટરી. રાજાજી તો ફરિયાદ કરતા ફરે, જીવનમાં કાયમ લોહી પીધું મારું ઘણું, અને છતાંય સન્માન એકલી ગઈ તાણી. હાસ્યમાં એમણે આ પંક્તિ લખી છે. બાકી તમને બધાને કહી દઉં કે એવું કહેવા જાઉં તો મારું પણ એવું જ થઈ શકે, કેમ કે મારા પતિ પણ મારી સાથોસાથ હંમેશા રક્તદાનમાં આગળ જ હોય છે. આ 51ના નંબરે પહોંચવામાં મારું યોગદાન એ પણ ઘણું, એ વાત કોઈએ ના જાણી. દોસ્ત મેં જાણી છે અને એટલે જ હમણાં શેર કર્યું કે એ પણ મારી સાથોસાથ હંમેશા રક્તદાનમાં આગળ જ હોય છે. અને છેલ્લે મારા નામ સાથે એમણે જન્મદિવસની શુભેચ્છા પાઠવી છે. પન્ના પરેશ રાજા, જન્મદિવસની ખૂબ ખૂબ શુભેચ્છાઓ. જલજ પિયુષ, રાજકોટ. ખૂબ ખૂબ આભાર.